ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. પ્રીવિયસ લેક્ચરોની અંદર ચેપ્ટર નંબર 9 સુધીના વિડિયો લેક્ચર તમે જોયા છે. ફરી પાછું કોરોનાએ માથું ઉચક્યું છે અને આપણે પાછા ઓનલાઈન થયા છીએ. તો આજે આપણે આગળ વધીએ ચેપ્ટર નંબર 10 થી. ચેપ્ટર નંબર 10 ઓપ્ટિક્સનું જ ચેપ્ટર છે. મેં તમને કીધું હતું ઓપ્ટિક્સની અંદર 3 શાખા: રે ઓપ્ટિક્સ, વેવ ઓપ્ટિક્સ અને ક્વોન્ટમ ઓપ્ટિક્સ. જેમાં રે ઓપ્ટિક્સ કિરણ પ્રકાશ શાસ્ત્ર આખો આપણે ભણી ગયા. હવે આપણે સમજવાના છીએ વેવ ઓપ્ટિક્સ, તરંગ પ્રકાશ શાસ્ત્ર. બેમાં તો પહેલા શું ફરક છે સમજી લો. કિરણ પ્રકાશ શાસ્ત્ર એ પ્રકાશના કિરણ સ્વરૂપને કન્સિડર કરીને પરાવર્તન, વક્રીભવન, વિભાજન જેવી ઘટનાઓ સમજાવે છે. જ્યારે તરંગ પ્રકાશ શાસ્ત્ર એ પ્રકાશના તરંગ સ્વરૂપને ધ્યાને લઈને ધ્યાનમાં લઈને વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન જેવી ઘટના સમજાવે છે. એટલે આ ચેપ્ટરની અંદર તમને આઈડિયા તો આવી ગયો છે કે સર આપણે 3 ઘટના ભણવાના છે: વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન. પેન્ડેમિકને લઈને આ વર્ષના સિલેબસમાં ધ્રુવીભવનની ઘટના કાઢી નાખી છે, પણ આપણે આને સમજશું કારણ કે એન્ટ્રન્સ એક્ઝામના સિલેબસમાં તો આ ઘટના છે, હે ને? ચાલો, પણ સૌથી પહેલો સવાલ, તરંગ એટલે શું? સ્વાભાવિક છે, ધોરણ 11 સાયન્સની અંદર તમે ભણીને જ આવ્યા છો. તરંગની વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકાય? તરંગ એટલે શું? તો મિત્રો સિમ્પલ વસ્તુ, તરંગ એટલે માધ્યમમાં વિક્ષોભની ગતિને તરંગ કહે છે. માધ્યમમાં વિક્ષોભની ગતિને તરંગ કહે છે. વિક્ષોભ એટલે શું? ખલેલ, હળી કરવી, હે ને? શાંતિથી બેઠા બાજુવાળાને આપણે ન ધોકા મારી, બસ એને વિક્ષોભ કહેવાય. કોઈ માધ્યમ, એની અંદર જો તમે કોઈ વિક્ષોભ લાવો, માં કોઈ ચેન્જીસ કરો અને એ વિક્ષોભ જો ગતિ કરે તો એ તરંગનું નિર્માણ કરે. એક સરસ એક્ઝામ્પલ આપો કે સાહેબ કોઈ દોરી બાંધી છે, માનો કે દોરીનો એક છેડો દિવાલ સાથે તમે બાંધી દો, બીજો તમારા હાથમાં છે. હવે તમે અહીંયાથી આમ કરો, શું થશે? તરંગ જશે. આમ કરશો એટલે શું થશે? તરંગ જશે. શાંત અવસ્થામાં પાણી છે, માધ્યમ, તમે હળવેકથી એક પથ્થર મૂકી દો, બોલો શું થશે? જે જગ્યાએ પથ્થર પડશે ત્યાંથી રેડી ને? તો તમે માધ્યમમાં વિક્ષોભ આપ્યો, તરંગનું નિર્માણ થયું. ખબર પડે છે? તો માધ્યમમાં વિક્ષોભની ગતિને તરંગ કહેવાય. પણ આવા તરંગો જે ગતિ કરે છે એની અંદર એક સરસ મજાનો ખ્યાલ આપણે સમજવાના છીએ. એ ખ્યાલનું નામ છે તરંગ અગ્ર. ચાલો, તરંગ અગ્ર કોને કહેવાય? તરંગ અગ્ર કોને કહેવાય? સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક સમતલને તરંગ અગ્ર કહે છે. સર વ્યાખ્યામાં ખબર પડી નહીં તો પણ ચિંતા કામ કરો છો, એક્ઝામ્પલ આપું ને ભાઈ તો ખબર પડે. ચાલો, આના માટે એક સરસ મજાનું એક્ઝામ્પલ લઈ લઈએ. માની લો કે આપણી પાસે અહીંયા આ કોઈ દિવાલ છે, જડાધાર, જલેર નથી. આ દિવાલ સાથે હું 4 સમાન લંબાઈની દોરી 3D માં બાંધી દઉં છું. 3D માં ભાઈ, 3D માં ખબર પડે હે? તમારે આ આકૃતિને ત્રિપરિમાણમાં વિચારવાની છે. આકૃતિને ત્રિપરિમાણમાં વિચારવાની છે. એટલે તમારે કેમ વિચારશો સમજાશે? 2 દોરી ઉપર છે અને 2 એક્ઝેક્ટલી નીચે છે. ચારેયની લંબાઈ કેવી છે? સમાન. 2 દોરી ઉપર છે, એક્ઝેક્ટ એની નીચે 2 દોરી છે. ક્લિયર? હવે 4 દોરી, 2 તમે પકડો, 2 તમારા મિત્રને પકડાવો. ચારેય દોરીમાં એક સાથે એક સમાન રીતે વિક્ષોભ
એક જ સાથે એક સમાન રીતે, તો એનો મતલબ એવો થયો ને કે સર ચારેય દોરીના બધા જ કણ એક સમાન કળામાં દોલન કરશે. એક સાથે વિક્ષેપાયો છે એટલે એનો મતલબ હું કહેવા હું માંગુ છું, માની લો કે આ દોરીમાં જો સ્રુંગ ઉત્પન્ન થતું હોય તો સાહેબ એટલા જ અંતરે એવી જ રીતે આ દોરીમાં સ્રુંગ આવશે, એવી જ રીતે આ દોરીમાં સ્રુંગ આવશે અને એવી જ રીતે આ દોરીમાં સ્રુંગ આવશે. ચારેય સમાન કળામાં દોલન કરતા કણ થઈ ગયા. ચાલો એમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ, ચાલો આ સમતલમાં આપણે ચારેય કણોમાંથી પસાર થતું એક કાલ્પનિક સમતલ દોરવાનો પ્રયત્ન કરીએ. રેડી? A B C અને D. સાહેબ હવે આકૃતિ તમને 3D માં સમજાતી હશે, જો ખ્યાલ આવે છે? તો આ જે સમતલ ABCD જે તમને જોવા મળે છે, સમતલ ABCD, બસ એને તરંગ અગ્ર કહેવાય. તો હું એવું બોલી શકું ને સર, જેમ જેમ તરંગ ગતિ કરશે એમ એમ તરંગ અગ્રે ગતિ કરશે. તો તરંગની ગતિની દિશા તરંગ અગ્રને લંબ હોય. તરંગની ગતિની દિશા કેવી હોય? તરંગ અગ્રને લંબ. એટલે હું લખી શકું તરંગ અગ્રને લંબ, તરંગ અગ્રને લંબ. તરંગની ગતિની દિશા દર્શાવતા, તરંગની ગતિની દિશા દર્શાવતા સુરેખ ભાગને કિરણ કહી શકાય. તેનો મતલબ એવો થયો કે સાહેબ કિરણ પ્રકાશ શાસ્ત્રને તરંગ પ્રકાશ શાસ્ત્ર સાથે સંબંધ કરો. કિરણ પ્રકાશ શાસ્ત્રને તરંગ પ્રકાશ શાસ્ત્ર સાથે સંબંધ કરો. જેમ તરંગ આગળ જશે એમાં તરંગ અગ્ર આગળ જશે. એટલે પહેલા તરંગ અગ્ર અહીંયા હતું, માનો કે થોડા ટાઈમ પછી તમે જોવા જાઓ એવું બની શકે કે સાહેબ અહીંયા જ્યાં સ્રુંગ હતું, હવે માની લો કે આ દોરીમાં અહીંયા ગર્ત રચાઈ ગયું, સેમ એટલા ડિસ્ટન્સ છે સર, આ દોરીમાં ગર્ત રચાઈ ગયું, સેમ અહીંયા ગર્ત રચાઈ ગયું, સેમ અહીંયા ગર્ત રચાઈ ગયું. કેમ કે ચારે સમાન કળામાં દોલન કરે છે, સ્રુંગ થશે તો ચારેયમાં એક સાથે સ્રુંગ, ગર્ત થશે તો ચારેયમાં એક સાથે ગર્ત. એટલે હવે જો હું પાછો દોરવા જાઉં તો સાહેબ હવે મને નવું સમતલ તરંગ અગ્ર આવવું પડશે, જેને આપણે નામ આપી દો A ડેશ, B ડેશ, C ડેશ, D ડેશ. એટલે અમુક સમય પછી તરંગ અગ્ર આગળ જતું રહ્યું. ઇન શોર્ટ, તરંગ અગ્રની ગતિની દિશા એ જ તરંગની ગતિની દિશા. તરંગ અગ્રની ગતિની દિશા એ જ તરંગની ગતિની દિશા. અહીંયા તરંગ અગ્ર સમતલ આકારનું છે કારણ કે આપણો ઉદ્ગમ રેખીય છે. સોરી, ચાર દોરીઓ છે. એવું જરૂરી નથી તરંગ અગ્ર સમતલ જ હોય, તરંગ અગ્ર જુદા જુદા આકારના હોઈ શકે. લાઈક એક્ઝામ્પલ આપીએ તો તરંગ અગ્ર અહીંયા આપણને ખબર પડી સમતલ આકારનું છે, સમતલ આકારનું છે. માની લો કે સાહેબ શાંત અવસ્થામાં પાણી છે ને એમાં તમે કોઈ પથ્થરને પડતો મૂકો, આ જગ્યાએ પથ્થર પડ્યો તો ઓબ્વિયસ છે આમાંથી જે તરંગ અગ્રો નીકળશે કેવા હશે? ગોળાકાર. આમાંથી જે તરંગ અગ્ર નીકળે કેવા હોય? ગોળાકાર. તેનો મતલબ એવો છે કે બિંદુવત ઉદ્ગમમાંથી ઉદ્ભવતા તરંગ અગ્રો ગોળાકાર હોય છે. કેવા હોય છે? ગોળાકાર. માની લો કે ભાઈ અહીંયા તરંગ અગ્ર AB છે તો આને આપણે A ડેશ B ડેશ કહી દો, આને A ડબલ ડેશ B ડબલ ડેશ કહી દો. પણ બિંદુવત ઉદ્ગમ હતો, તરંગ અગ્ર ગોળાકાર નીકળે. માનો કે કોઈ રેખીય ઉદ્ગમ છે, રેખીય ઉદ્ગમ. ટ્યુબલાઇટ સમજો, ટ્યુબલાઇટ તમને ખબર છે ટ્યુબલાઇટ ને આ રીતે ઊભી રાખો તો સાહેબ બોલો પ્રકાશ બધી દિશામાં ફેલાય, પ્રકાશ બધી દિશામાં ફેલાય. તો હું જો આનો પ્રકાશ દોરવા જાઉં તો મિત્રો આનો પ્રકાશ આ રીતે બધી દિશામાં ફેલાતો હોય. તમે આકૃતિ 3D માં વિચારજો મિત્રો, નહીતર ખબર નહીં પડે કે હું કહેવા માંગુ છું. રેડી? રેખીય ઉદ્ગમ છે, પ્રકાશ બધી દિશામાં ફેલાયો. તો જો હું આનો તરંગ અગ્ર દોરવાનો પ્રયત્ન કરું તો ઓબ્વિયસ છે કે સર મને તરંગ અગ્ર નળાકાર મળશે, કેમ કે બધી
દિશામાં પ્રકાશ ફેલાય છે, બધી દિશામાં પ્રકાશ ફેલાય એટલે આનું તરંગઅગ્ર કેવું હશે? નળાકાર. એટલે યાદ રાખો, રેખીય ઉદ્ગમમાંથી ઉદ્ભવતા તરંગ અગ્રો નળાકાર હોય. એટલે ડિપેન્ડ કરે છે ઉદ્ગમ કેવું છે એ પ્રમાણે તરંગઅગ્રનો આકાર હોય. ઉદ્ગમ કેવું છે એ પ્રમાણે તરંગઅગ્રનો આકાર હોય. આવા તરંગઅગ્રની મદદથી આપણે મિત્રો પરાવર્તનની વક્રીભવનની ઘટના સમજી શકીએ. જે કિરણ પ્રકાશ શાસ્ત્રની ઘટના છે સમજી શકાય આની મદદથી, તરંગઅગ્રની મદદથી. પણ એ ઘટનાને સમજતા પહેલા આપણે એક સિદ્ધાંત સમજવાનો છે જેનું નામ છે હાઇગેન્સનો સિદ્ધાંત. પરીક્ષા માટે બહુ જ અગત્યનો છે. ઠીક, જેનું નામ છે અને તમને પરીક્ષામાં પૂછી શકાય આઈએમપી થિયરી, હાઇગેન્સનો સિદ્ધાંત લખો અને સમજાવો. હાઇગેન્સનો સિદ્ધાંત લખો અને સમજાવો. પહેલા હું સિદ્ધાંત લખું છું, પછી હું આનો સમજાવું, ધ્યાન આપજો. હાઇગેન્સનો સિદ્ધાંત દરેક તરંગઅગ્ર પરનો દરેક કણ કે બિંદુ પોતે સ્વયં સ્વતંત્ર ઉદ્ગમ તરીકે વર્તે, પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગો ઉત્સર્જે છે. સૂક્ષ્મ સમયના અંતે આ તરંગોને પરિસ્પર્શતું પૃષ્ઠ તૈયાર કરવામાં આવે તો તે નવા તરંગઅગ્રનું સ્થાન અને સ્વરૂપ ધારણ કરે છે. હવે હું જરાક સિદ્ધાંત સમજાવું. તરંગઅગ્ર પરનો દરેક કણ કે બિંદુ પોતે સ્વયં સ્વતંત્ર ઉદ્ગમ તરીકે વર્તે, પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે. સૂક્ષ્મ સમયના અંતે આને પરિસ્પર્શતું પૃષ્ઠ તૈયાર કરો તો તે નવા તરંગઅગ્રનું સ્થાન અને સ્વરૂપ ધારણ કરે, નવું તરંગઅગ્ર મળે. કઈ રીતે મળે સમજાવું, ચાલો જુઓ. આજ લઈએ માની લો કે આ બિંદુ ઉદ્ગમ છે. ભાઈ આ લખાણ તમારે લખવાનું છે, હું જે આકૃતિ સમજાવું છું, વર્ણન સમજાવું એ લખવું પડશે. એટલે હું સમજાવું છું, ધ્યાન આપજો, મારી પાસે એની સફિશિયન્ટ સ્પેસ નથી. ચાલો આ બિંદુ ઉદ્ગમ, માનો કે આમાંથી પહેલું એક તરંગઅગ્ર નીકળી ગયું. આ આપણું મુખ્ય તરંગઅગ્ર છે AB. હાઇગેન્સ શું કહેવા માંગે છે સમજો. આ તરંગઅગ્ર પરના દરેક કણ કે બિંદુ પોતે ઉદ્ગમ બની જાય. ચાલો આના પર થોડાક કણ વિચારો. માની લો કે આ x, માની લો કે આ y, માની લો કે આ z. તમને મજા આવે એટલે વિચારજો, મેં તો 2-3 લીધા. આ દરેક બિંદુ પોતે ઉદ્ગમ બની જાય, પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગ કાઢવા માંડે. એટલે આ છે ને આ ગોળાકાર તરંગ કાઢવા માંડે. સમજાણું? એટલે માની લો કે સાહેબ અમુક ટાઈમ પછી આના ગોળાકાર તરંગઅગ્ર અહીંયા પહોંચી ગયા, આનું ગોળાકાર તરંગઅગ્ર અહીંયા પહોંચી ગયું, આમ આગળ ને આમ પાછળ, આનું અહીંયા પહોંચી ગયું, આનું અહીંયા પહોંચી ગયું. તો આઈડિયા શું કહેવા માંગે છે? આ બધા પોતે ઉદ્ગમ થઈને ચાલે ગોળ ગોળાકાર તરંગો કાઢવા માંડ્યા. અમુક સમય પછી જો આ બધાને પરિસ્પર્શતું પૃષ્ઠ તૈયાર કરો, ચાલો આ બધાને અડીને જતું હોય એવું એક પૃષ્ઠ તૈયાર કરો, એવો એક વક્ર તૈયાર કરો. સેમ અહીંયા આ આપણું મુખ્ય તરંગઅગ્ર હતું યલો ચોક. આ મુખ્ય તરંગઅગ્ર જાય છે, એના દરેક કણને બિંદુ પોતે સ્વયં ઉદ્ગમ બની ગયા, એમાંથી ગૌણ ગોળાકાર તરંગઅગ્ર નીકળ્યા, એ બધાને પરિસ્પર્શતા પૃષ્ઠ મેં તૈયાર કર્યા. તો મને બે નવા તરંગઅગ્ર મળ્યા, જોઈ શકો છો. એક આગળની દિશામાં a ડેશ b ડેશ અને એક પાછળની દિશામાં a ડબલ ડેશ b ડબલ ડેશ. પણ
પણ હવે સૌથી મોટો સવાલ એ પેદા થાય, સર હેગેન્સે આ કીધું પણ અમને પાણીમાં તો આવું જોવા ન મળે. અમે પથ્થર નાખ્યો, હેગેન્સ સાચા હોય સર એવું બને ને કે ભાઈ એક તરંગ નીકળ્યું એના બધા જ કણ પોતે ઉદ્ગમ બની ગયા, તો એ પોતે ઉદ્ગમ બન્યા પોતાનામાંથી નવા તરંગ અગ્ર કાઢે તો સર આગળ એ તરંગ અગ્ર નીકળે પાછળ, એટલે એનો મતલબ એવો છે ને પાણીમાં પથ્થર નાખો સર તરંગ આવા આવે ડીચું 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 આમ જઈશ પાણી આમાં. તમે જોયું છે પાણી ફક્ત આગળ જ ગતિ કરે છે. એનો મીનિંગ એવો છે સર હાઇગેન્સનો સિદ્ધાંત ખોટો છે? નહીં સાહેબ, હાઇગેન્સનો સિદ્ધાંત ખોટો નથી. હાઇગેન્સના સિદ્ધાંતની અંદર થોડીક મર્યાદા છે. હાઇગેન્સના સિદ્ધાંતમાં થોડીક મર્યાદા છે. શું મર્યાદા છે તો યાદ રાખો, હાઇગેન્સના સિદ્ધાંતમાં જોવા જાવ તો જે નવા બન્યા એને ગૌણ કહેવાય. આ બધાને શું કહેવાય? ગૌણ. આગળ જતું ગૌણ તરંગ અગ્ર છે અને આ પાછળ જતું ગૌણ તરંગ અગ્ર છે. રેડી? આ ક્યાં જાય છે? પાછળ. હાઇગેન્સના સિદ્ધાંતમાં મર્યાદા એવી છે કે ગૌણ તરંગ અગ્રોની તીવ્રતા I ચલે છે cos2θ/2 પદના સમપ્રમાણમાં હોય. આ કામ આના સમપ્રમાણમાં આની સાબિતી આગળ આવશે આપણી વ્યતિકરણની થિયરીમાં. ટેન્શન ન લેતા, આપણે ત્રણ ઘટના ભણવાના છીએ ને એમાં આવશે. અત્યારે યાદ રાખ કે તીવ્રતા cos2θ/2 પદના સમપ્રમાણમાં હોય, જ્યાં ભાઈ તમે અહીંયાથી લખજો થીટા એટલે ગૌણ તરંગ અગ્ર એ મુખ્ય તરંગ અગ્રની દિશા સાથે બનાવેલો ખૂણો. તો હવે હું તમને એક વસ્તુ પૂછું, બોલો a' b' જુઓ તો સર a' b' તો એની દિશામાં જ છે, એના માટે થીટા થઈ ગયો 0 0/2 0 cos 0 1. એનો મતલબ એવો થઈ ગયો કે એના માટે તીવ્રતા મેક્સિમમ થઈ ગઈ કેમ કે cos ની મહત્તમ વેલ્યુ 1 છે. જ્યારે a b માટે થીટા શું થઈ ગયો 180. કેમ? મુખ્ય આમ a b આમ, મુખ્ય આમ a b આમ, દિશા વિરુદ્ધ, તો ખૂણો 180 મૂકો જોઈએ આમાં. 180/2 cos 90 0, એનો મતલબ તીવ્રતા 0. એટલા માટે એવું કહેવાય કે પાછળની દિશાના તરંગ અગ્રોની તીવ્રતા નથી, એટલે જોવા મળતા નથી. રેડી? સમજ પડી ભાઈ? એટલે જ આપણને સતત આગળ ને આગળ જતું તરંગ અગ્ર જોવા મળે, પાછળનું કામ નથી મળતું બીકોઝ ઓફ ધીસ. સવાલ પૂછશે હાઇગેન્સનો સિદ્ધાંત લખો અને સમજાવો. તો સિદ્ધાંત લખવાનો અને આકૃતિનું વર્ણન આખું સમજાવવાનું છે. આકૃતિ દોરવાની છે ટિકટોક અને એનું વર્ણન આખું લખવાનું. પણ તમને કે હાઇગેન્સનો સિદ્ધાંત લખો અને મર્યાદા જણાવો. 3 માર્કમાં પૂછાય હાઇગેન્સનો સિદ્ધાંત લખો, સમજાવો અને એની મર્યાદા, તો બધું જ વર્ણન. આમાં તમને પૂછે તરંગ અગ્ર એટલે શું, તરંગ અગ્રના ખ્યાલની સમજૂતી આપો, તો એની વ્યાખ્યા. આ 2-3 એક્ઝામ્પલ તમારે સમજાવી દેવાના છે. ક્લિયર? તો આ વાત થઈ ગઈ મિત્રો તરંગ અગ્ર અને તરંગ અગ્ર માટે હાઇગેન્સનો સિદ્ધાંત. સમજ પડી બધાને આની અંદર? ક્લિયર? નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચર થી આગળ વધારીશું. અત્યારે વિડિયોને પોઝ કરીને આ બધા જ મુદ્દાઓ વ્યવસ્થિત તમારી બુકમાં ઉતારી દો.